આપણે તુરિયા તો મોટા થઈ ગયા છે, હવે પાંદડા બહાર આવી ગયા છે તુરિયાના. તો બબે પાંદડે થઈ ગયા એમ કહેવાય કે બબે પાંદડે થયા છે. પણ હવે મોન્ટું છે ને, મોન્ટું આપણું ગલુડિયું, એ આમાં દોડીને આખા ખેતરમાં પગલાં પાડી દે છે. હવે એને છૂટો મૂકવો પડે, નકર તો એ ઘરે ન રહે સરખો. અને જો ઘરેથી છૂટો મૂકવી તો એ સીધો દોડીને ખેતરમાં જ તે આવે. ખેતરમાં આવીને પગલાં જ તે પાડ્યા એકલા. હાકળ નથી બાંધતા એટલે વાંધો નહીં, નકર તો હજી નાના છે, ભાંગી નાખે. અવડા છાશે, હજી બહુ મોટા નથી થયા. પણ કહેવાનું એમ કે હવે અઠવાડિયામાં ઉપડી જાહે ધીમે ધીમે. બાકી મોન્ટું એકય દાવડું બાકી મૂક્યું હોય એવું બને જ તે નહીં. બધાય દાવડામાં દોડી જવાનું, કે બાકી જ તે નથી મૂકવું. અને આ બાજુ દૂધી પણ ઉગી ગઈ છે. દૂધીમાં પણ પાંદડા આવી ગયા, એટલે વાંધો નહીં આવે દૂધીમાં. તે અઠવાડિયામાં બધું વહેલે સડી જાય તો જ તે બકે. બાકી આ બાજુ ઢાળિયા બાજુ ચોળી કરી નાખી, ને બાકી હતી તે તરબૂચે વાવ્યા. કાંઈ બાકી જ તે નથી મૂકતું. અહીંયા તરબૂચ વાવી દીધા. તરબૂચ તો હજી નાના છે, પણ આ સોળી મોટી થઈ ગઈ. તરબૂચમાં પણ બે છે, એક કાળા તરબૂચ છે અને એક પટ્ટાવાળા તરબૂચ છે. મોંઘું આવ્યું થોડું, ખાવાની મજા આવવી જોઈએ.